વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। પાટણમાં ચકચારી બાળ તસ્કરી મુદ્દો પોલીસે સુરેશ ઠાકોરને કોર્ટમાં કર્યો રજૂ। એસઓજી પોલીસે સુરેશ ઠાકોરની બોગસ ડોક્ટરના કસ્ટડી બાદ બાળ તસ્કરીમાં કરી હતી અટકાયત બાદ બાળ તસ્કરીમાં અટકાયતના 24 કલાક બાદ કોર્ટમાં રજૂ કર્યો। એસઓજી પોલીસ સુરેશ ઠાકોરને કોર્ટમાં રજૂ કરાયો। કોર્ટમાં સરકારી વકીલે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી છે। સુરેશ ઠાકોરને કોર્ટે આપ્યા 5 દિવસના રિમાન્ડ। એસઓજી પોલીસ 5 દિવસ રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરશે। પોલીસ દ્વારા પહેલા બાળક ક્યાંથી આવ્યું અને હાલ ક્યાં છે તે દિશામાં તપાસ કરી રહી છે। આ કામના આરોપી વિરુદ્ધ આજે નામદાર કોર્ટમાં જ્યુડિશિયલ કોર્ટમાં લાવી અને એના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી છે। હાલના આરોપીએ એમની વિરુદ્ધ આઈપીસી કલમ 467, 465 અને જુવેનાઇલ એક્ટની કલમ 80 તથા 81 મુજબનો ગુનો કરેલ છે। આ કામના આરોપીએ કેકથી બાળક લાવી અને બાળકનો હાલના ફરિયાદીએ પાસેથી 1,20,000માં વેચાણ ફરિયાદીએ રાખેલ છે। ત્યારબાદ બાળકને અન્ય રીતે જ્યારે એના માથાની અંદર ઈજાઓ કંઈક હતું એના કારણે એને સારું ફરી લઈ જતો ફરી સારવાર કરી અને બાળક એમનો સોદો કેન્સલ કરીને એના ફરિયાદીના પૈસા પરત કરેલા હોય, જેથી એ મુદ્દે તપાસ કરવા સારું આ કામના આયુએ 10 દિવસના જ્યારે રિમાન્ડ માગેલો હોય, જેથી આ બાળક ખરેખર ક્યાંથી આરોપી લાવ્યા હતા, હાલ એ બાળકનો કબજો કોની પાસે છે, તેમજ આ જે બર્થ સર્ટિફિકેટ બન્યું છે એ આમના નામનું તો કેવી રીતે બન્યું, એના ખોટા ડોક્યુમેન્ટ્સ કયા ઊભા કર્યા છે અને એની સાથે કોણ કોણ સંડોવાયેલ છે એ મુદ્દે 10 દિવસના રિમાન્ડની માંગણી કરતો નામદાર કોર્ટે 2/12 સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે। સ્ત્રી મિત્રનો એવું કે હાલના આરોપી જ્યારે 24 કલાક પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે એમનું નિવેદન આપ્યું કે આ સ્ત્રી મિત્રને અમે સાથે મળી અને બાળક લાવેલ છે, પણ એ તપાસનો વિષય છે। હવે તપાસ થાય તો ખ્યાલ આવે કે એનો રોલ શું છે। આ ગુનામાં કેટલી સજા થઈ શકે? મિનિમમ આજીવન સજાપાત્ર ગુનો છે। 467 લાગેલી છે આઈપીસીની કલમ, એટલે આજીવન સજાપાત્ર ગુનો છે। આપનું નામ? CL દરજી, APP પાટણ।